પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમમાં આચાર્યશ્રીઓને જે મૂંઝવતા પ્રશ્નો છે તે પ્રશ્નો જે અહીંયા પૂછશો છે શું અને એનો યુઝેજ શું છે, જે ચેકરનું અને મેકર બંને આઈડી જે જનરેટ કરવાના હોય તો એ કઈ રીતે કરી શકે, અનુસરીને તમારા પીસીની અંદર તમારા સિસ્ટમની અંદર એ પ્રોસેસને ફોલો કરી શકો છો. ડીએસસી કઈ રીતે પીએફએમએસમાં એનરોલ કરવું, ડિજિટલ સિગ્નેચર એનરોલ કરવાનો પ્રોસેસનો વિડીયો પણ આમાં આપણે સાથે સાથે રન કરી દઈએ. ડિજિટલ સિગ્નેચર છે તો એ એનરોલ કરતી વખત કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. તમારે જેટલા કમ્પ્યુટરની અંદર આ બે સોફ્ટવેર હશે એટલા કમ્પ્યુટરની અંદર આ રન કરી શકાય. વિન્ડોઝ 10 જેના ઉપરનું વર્ઝન હોવું જરૂરી છે. ડીએસસી દ્વારા કરેલું પેમેન્ટ જે છે એ પહેલું પેમેન્ટ છે. ડિજિટલ સિગ્નેચર જે છે એની પેનડ્રાઈવની વેલિડિટી જે છે આપણે ડિજિટલ સિગ્નેચરની વેલિડિટી. બીજો ડાઉટ છે કે ડીએસસીની અંદર સિગ્નેટરી કોન્ફિગરેશન ન થતું હોય તો શું કરવું એના. જય હિન્દ દોસ્તો, તો આજે પીએફએમએસ એટલે કે પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ જેના રિલેટેડ ઘણા બધા આચાર્યશ્રીઓને ઘણા બધા ડાઉટ્સ આવતા હોય છે, ઘણી બધી એમને પ્રોબ્લેમ્સ થતી હોય છે, તો એમના રિલેટેડ જ આપણે આજના આ વિડીયોની અંદર વાતચીત કરીશું અને દરેક ડાઉટને કમ્પ્લીટલી ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે આનંદ મોદી સર છે, તો સરની જોડે જે બી તમારા ડાઉટ છે એમને પૂછીશું અને સર આના એક્સપર્ટ છે તો આપણને જે પણ ખ્યાલ આપશે દરેક માહિતી આપશે અને એના રિલેટેડ હું સરને પ્રશ્નો પૂછીશ અને સર તમારા પ્રશ્નોના સોલ્યુશન અહીં આપણને આપશે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમમાં આચાર્યશ્રીઓને જે મૂંઝવતા પ્રશ્નો છે તે પ્રશ્નો જે અહીંયા પૂછશો એ પ્રશ્નોનો જવાબ આપણને સચોટ રીતે મળશે. તો સૌથી પહેલાં સાહેબ પીએફએમએસ છે શું અને એનો યુઝેજ શું છે? પીએફએમએસ એ આચાર્યને જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેની જે લિમિટ આપવામાં આવતી હોય છે, એક પોર્ટલ ઉપર સરકારનું પોર્ટલ છે એના ઉપર એમને ગ્રાન્ટ આપવામાં આવે છે અને પોર્ટલ થકી એ રહે એમના આચાર્યશ્રીઓ ખર્ચો કરી શકે છે. બરાબર. તો આ પીએફએમએસની અંદર સૌથી પહેલાં તો બધાને એ જ પ્રોબ્લેમ થાય કે જે જાણતા ના હોય એમને શરૂઆતમાં નવેસરથી જ્યારે પીએફએમએસનું આઈડી જનરેટ કરવાનું હોય, જે ચેકરનું અને મેકર બંને આઈડી જે જનરેટ કરવાના હોય તો એ કઈ રીતે કરી શકાય, જે ફ્રેશર હોય આ ફિલ્ડની અંદર તો કઈ રીતે કરી શકે. ઓકે, જ્યારે મેકર અને ચેકરના આઈડી બનાવવા હોય તો એના માટે પહેલાં તો એડમિન આઈડી જે જિલ્લામાંથી પૂરું પાડવામાં આવતું હોય છે, તો જિલ્લામાંથી એક આઈડી આપેલું છે, મેઇન એડમિન આઈડી જેને કહેવાય છે. એડમિન આઈડીમાં થઈને એમને મેકર અને ચેકરના આઈડી બનાવી શકતા હોય છે. તો મિત્રો જે પણ અહીંયા તમને સર માહિતી આપશે તો એના રિલેટેડ જે બી કન્ટેન્ટ હશે કે તમે તમારા પીસીની અંદર કઈ રીતે કરી શકો તો એના સ્ક્રીન રેકોર્ડિંગના વિડીયોઝ આ સ્ક્રીન ઉપર આની સાથે સાથે તમને દેખાતા જશે સ્ટેપ બાય સ્ટેપ અને તમે એને અનુસરીને તમારા પીસીની અંદર તમારા સિસ્ટમની અંદર એ પ્રોસેસને ફોલો કરી શકો છો. નવું ચેકર એસએમસી જ્યારે આપણે ખર્ચ બુક કરતા હોઈએ ત્યારે નવું ચેકર બનાવવાની જરૂરિયાત ઊભી થાય છે. નવું ચેકર કઈ રીતે બનાવી શકીએ છીએ એ જ આપણે લોગિન કરીને આપણે જોઈશું. એસએમસીમાં ધ્યાન રાખજો મિત્રો કે એક મેકર, એક ચેકર અને એક અન્ય ચેકર, જેમ કે એક ચેકર હશે પ્રિન્સિપલનું અને બીજું એક ચેકર હશે એસએમસી પ્રોમિનન્ટનું, એટલે સભ્ય સચિવનું. બરાબર. તો એ બનાવવા માટે સૌપ્રથમ આપણે પીએફએમએસમાં લોગિન કરીશું એડમિન આઈડીની અંદર. તો અહીંયા એડમિન આઈડી અને 2024-25 સિલેક્ટ કરજો. આપણે મેઇન એડમિન આઈડીમાં લોગિન કરીશું. ત્યારબાદ ક્યાં જવાનું છે અને કેવી રીતે આપણે નવું એક ચેકર આઈડી બનાવી શકીએ છીએ એ આપણે આ વિડીયોમાં જોઈશું. આ વિડીયોને બિલકુલ સ્કીપ કરતા નહીં તો ખ્યાલ નહીં આવે. સૌ પ્રથમ માસ્ટર્સમાં જવાનું છે. માસ્ટર્સ 2 હશે, એમાં પહેલા માસ્ટર્સમાં નહીં, બીજું માસ્ટર્સ લખેલું છે એમાં યુઝર અને એડ ન્યૂ. માસ્ટર્સમાં યુઝર અને એડ ન્યૂમાં જવાનું છે. આમાં ટાઈપ ઓફ યુઝરની અંદર ડેટા એપ્રુવર સિલેક્ટ કરવાનું. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ડેટા એપ્રુવર. ચેકર માટે ડેટા એપ્રુવર છે, મેકર માટે ડેટા ઓપરેટર છે. આપણે ચેકર આઈડી બનાવવાનું છે તો ડેટા એપ્રુવર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ નામ લખવાનું આવશે. લેવલ 1 સિલેક્ટેડ ઓટોમેટિક સિલેક્ટેડ હશે. ફર્સ્ટ નેમ આપણે લખી દઈશું એસએમસી અને બીજું નામમાં લખી દઈશું પ્રોમિનન્ટ. બરાબર. કોઈનું નામ ન લખવું હોય તો રાખી શકીએ છીએ. આવી રીતે એસએમસી પ્રોમિનન્ટ લખી શકીએ છીએ. જ્યારે અહીંયા ટાઇટલની અંદર એસએમસી પ્રોમિનન્ટ લખેલું આવી જશે. હવે ઈમેલ આઈડીમાં તમારો ઈમેલ આઈડી, આચાર્યશ્રીનો ઈમેલ આઈડી અને એમનો મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે અને લોગિન આઈડી બનાવવાનું છે. જેમ કે હું અહીંયા જિલ્લાનો જે ઈમેલ આઈડી છે એ હું નાખું છું અહીંયા.
અને આઈડી બનાવવાનું છે. તો આઈડી ઈમેલ આઈડીમાં આપનું પોતાનું પણ ઈમેલ આઈડી આપ રાખી શકો છો. હું અહીંયા ચલો પોતાનું આઈડી મૂકી દઉં છું. આઈડી કેમ રાખવું પડે છે એ પણ તમને હું કહી દઉં. આપણે દેખી લેજો. ડેટા એપ્રુવર, એસએમસી પ્રોમિનન્ટ, ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર છે અને ચેકર આઈડી બનાવવાનું છે. હવે આપણે એને જ્યારે સબમિટ આપીશું અહીંયાથી રેકોર્ડ સેવ થઈ ગયો છે સક્સેસફુલી. ઓકે, અને યોર પાસવર્ડ હેઝ બીન સેન્ડ ટુ યોર ઈમેલ આઈડી. જે આપણે ઈમેલ એડ્રેસ લખ્યું હતું એ ઈમેલ એડ્રેસ ઉપર આપણું લોગિન આઈડી અને પાસવર્ડ બંને ત્યાં જતું રહ્યું છે. ઓકે, તો ત્યાંથી આપ લોગિન કરી શકો ફર્સ્ટ ટાઈમ. લોગિન કરવા માટે એ ઈમેલ આઈડી ખોલવું પડશે અને ઈમેલ આઈડીની અંદરથી તમે લોગિન કરી શકશો. હું અહીંયાથી લોગિન કરું છું અને એમાં ડિફોલ્ટેડ પાસવર્ડ હશે. ઓટો જનરેટેડ પાસવર્ડ આવશે. એ પાસવર્ડ દ્વારા જ લોગિન થશે ફર્સ્ટ ટાઈમ. લોગિન કરીશું એ વખતે એમાં વેરિફિકેશન માંગશે. જે આપણે મોબાઈલ નંબર લખ્યો છે એ અને જે આપણે ઈમેલ આઈડી લખ્યો છે એનું વેરિફિકેશન માંગશે. સૌપ્રથમ આપણે ઓટીપી આપણો જે મોબાઈલ નંબર લખ્યો છે એના ઉપર આપણે મંગાવી દઈશું. મિત્રો, વિડીયોને ધ્યાનથી જોજો તો તમને ખ્યાલ આવશે અને ક્યાંય તમે અટકાશો નહીં અને કોઈ જગ્યાએ પૂછવું પણ નહીં પડે. ફરીથી આપણે હવે ઈમેલ આઈડી ઉપર ઓટીપી આપણે માંગીશું. જ્યારે પૂરી પ્રોસેસ સમજીને વિચારીને કરવામાં આવે ત્યારે ક્યાંય અટકવાનું આવતું નથી. એટલે બરાબર વિડીયો જોજો અને એને સમજી લેજો. બરાબર, બંને આપણે ઓટીપી નાખી દીધા અને એને આપણે સબમિટ કરી દઈએ. સબમિટ કર્યા પછી ફરીથી એકવાર પાસવર્ડ રીસેટ કરવાનું પૂછશે. તો આપણે જે ઈમેલમાં જે પાસવર્ડ આવ્યો હતો આપણો આઈડી અને પાસવર્ડ, બરાબર, એ ફરી એકવાર નાખવો પડશે અને પછી આપણો પાસવર્ડ ચેન્જ થશે. એટલે કરંટ પાસવર્ડ જે આપણા મેલમાં આવેલો છે એ કરંટ પાસવર્ડ છે. એ પાસવર્ડ નાખ્યા પછી જ આપણે એને ચેન્જ કરી શકીશું. અહીંયા સિક્રેટ ક્વેશ્ચનમાં કોઈ પણ આપણે લખી શકીએ છીએ ચેન્જ પાસવર્ડ. હવે આપણો પાસવર્ડ સક્સેસફુલી ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ફરીથી એને લોગિન કરીશું. જે આપણું લોગિન આઈડી છે એના દ્વારા આપણું લોગિન આઈડી જે નવું બનાવ્યું છે જે આપણે હમણાં પાસવર્ડ ચેન્જ કર્યો એ પાસવર્ડ આપણે નાખી અને લોગિન કરીશું. બરાબર, એટલે આપણું જે બીજું ચેકર આઈડી છે એસએમસી પ્રોમિનન્ટનું એ બની ગયું છે. એટલે એક ચેકર આઈડી આપણું હશે આચાર્યનું, એ બનેલું જ હશે, જ્યારે એક બીજું આપણું ચેકર આઈડી અહીંયા બની ગયું છે. તો આ ચેકર આઈડીને આપણે ઉપયોગ કરી અને અહીંયા ડીએસસી એનરોલ કરવાનું થશે બંને ચેકર આઈડીની અંદર. એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. આશા છે કે આપને આમાં સમજ પડી ગઈ છે કે આપણે ચેકર આઈડી કઈ રીતે બનાવી શકીએ છીએ. તો એના પછીનો એક બીજો પ્રશ્ન હોય કે અત્યારે ઘણા બધાને આ જ પ્રશ્ન મૂંઝવતો હશે ડીએસસી વિશેનો. ડીએસસી કઈ રીતે પીએફએમએસમાં એનરોલ કરવું, ડિજિટલ સિગ્નેચર, તો એ જરા જણાવો. ડિજિટલ સિગ્નેચર જે છે એ આપણો ઘણો બધો સમય બચાવવાનું કામ કરે છે અને પ્લસ કે આપણું પેપર વર્ક પણ ઘણું બધું બચાવે છે. ડિજિટલ સિગ્નેચર એનરોલ કરવાનો પ્રોસેસનો વિડીયો પણ આમાં આપણે સાથે સાથે રન કરી દઈશું, સાથે જ વિડીયોમાં દેખાશે. અને ડિજિટલ સિગ્નેચર જે છે દરેક આચાર્ય માટે અને એસએમસી પ્રોમિનન્ટ જે છે સભ્ય સચિવ માટે એ અનિવાર્ય છે. જેના થકી આપણે ડિજિટલ સિગ્નેચર દ્વારા ઈ પેમેન્ટ એટલે કે
ઇલેક્ટ્રોનિક પેમેન્ટ આપણે કરી શકીએ છીએ. તો અને આ ડિજિટલ સિગ્નેચર છે તો એ એનરોલ કરતી વખત કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? એનરોલ કરતી વખતે ડિજિટલ સિગ્નેચર એનરોલ કરીએ ત્યારે બે આમાં જે સોફ્ટવેર છે એ ખાસ ઇન્સ્ટોલ કરવા જરૂરી છે. એક તો DSC એપ્લિકેશન જે વિનેપ માટે જે આપેલી છે એ કે ઇન્સ્ટોલ કરવાની છે, એનો પણ વિડીયો આની સાથે સાથે તમે રન કરજો. અને પ્લસ કે જે ડિજિટલ સિગ્નેચરનું જે ટોકન તમને મળ્યું છે એટલે કે પેન ડ્રાઈવ જેવું, કે પેન ડ્રાઈવનો જે સોફ્ટવેર હોય એ પણ એ કમ્પ્યુટરની અંદર રન કરવું જરૂરી છે. ખાસ એક વિડીયો જોઈ લેજો કે DSC એનરોલ કઈ રીતે કરવાની છે એ બાબતનો વિડીયો મૂકવા જઈ રહ્યો છું. સૌપ્રથમ આપણે જે ચેકર આઈડી બનાવવાનો વિડીયો બનાવ્યો હતો, ચેકર આઈડીમાં કઈ રીતે બીજું ચેકર આઈડી બનાવી શકાય છે એ વિડીયો ખાસ જોઈ લેજો. કે એક ચેકર આઈડી તમારી પાસે હશે આચાર્યવાળું, હવે તમારે SMC પ્રોમિનન્ટનો એક ચેકર આઈડી બનાવવાનો થશે તો એક આગળ એક વિડીયો મૂકેલો છે. ત્યારબાદ કઈ રીતે બીજા એમાં સોફ્ટવેર કયા ઇન્સ્ટોલ કરવાનું હોય છે તો એ સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કરી દેજો. ત્યારબાદ ચેકર આઈડી ઓપન કરવાના છે, બંને વારાફરતી એક એક કરવાના છે. આપણે એક ચેકર આઈડી અહીંયા ઓપન કરીએ છીએ બરાબર, અને એ ચેકર આઈડીમાં DSC કઈ રીતે એનરોલ કરવાની છે એ બાબતનો હવે વિડીયો આપણે જોઈશું અને એની માહિતી આપણે મેળવીશું. વિડીયો છેક સુધી જોજો અને મિત્રો જો મારું કામ આપને ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખજો. PFMS ને લગતા હજી આગળ કેટલાય વિડીયો બનાવીશું કે જેમાં કઈ રીતે તમે એમાં રિપોર્ટ્સમાં કઈ રીતે કામ કરી શકો છો, તમારું બેલેન્સ ચેક કરી શકો છો, તમામ વિડીયો આપણે આગળ મૂકીશું. પહેલાં આપણે જોઈએ કે DSC એનરોલ કઈ રીતે કરવાની છે. તો માસ્ટરમાં જવાનું છે, કયું ચેકર આઈડીમાં જવાનું, કોઈ પણ એક ચેકર આઈડી ખોલો. હાલ આપણે પ્રિન્સિપલનું ચેકર આઈડી ખોલેલું છે. બહુ સિમ્પલ પ્રોસેસ છે. માસ્ટર્સમાં જવાનું છે, ચેકર આઈડીમાં DSC મેનેજમેન્ટ. હવે જે આપણે સોફ્ટવેર નાખ્યું એ સોફ્ટવેર હવે કામ કરશે, એનરોલ DSC વિનેપ બરાબર. તો એ આપણે ઓપન કરીએ છીએ. હવે જે આપણી પાસે ટોકન છે અથવા તો જે પેન ડ્રાઈવ કહીએ છીએ આચાર્યવાળી DSC, એને આપણે આપણા કમ્પ્યુટરની અંદર અટેચ કરવાની છે USB પોર્ટની અંદર. એટલે આવો એક પ્રકારનો મેસેજ આવશે કે તમારું DSC જે છે અહીંયા એટેચ થઈ ગઈ છે કમ્પ્યુટર સાથે. હવે આપણે જે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દીધેલું કમ્પ્યુટરની અંદર એટલે હવે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. ડિજિટલ સર્ટિફિકેટ એનરોલમેન્ટ આવું ક્લિક કરશો એટલે આવો મેસેજ આવશે કે એક પ્રોસેસ થઈ રહી છે. હવે આ સોફ્ટવેર રન કરશે. જે વિનેપ જે આપણે નાખ્યું હતું એ વિનેપ જે છે બીજો વિન્ડો ઓપન કરશે બરાબર, અને ત્યાંથી આ DSC જે છે એનરોલની પ્રોસેસ કરવાની રહેશે બરાબર. થોડો સમય લાગી શકે છે એટલે થોડી રાહ જોવી આમાં, કેમ કે એ વિનેપને લોડ કરી રહ્યું છે. PFMS જે છે વિનેપને લોડ કરે છે એટલે થોડો સમય લાગશે. જો આ પ્રકારની બીજો વિન્ડો ઓપન થશે અને એમાં સિલેક્ટ સર્ટિફિકેટ, તો જે પ્રિન્સિપલનું નામ હશે એ આપણે સિલેક્ટ કરવાનું છે અને અહીંયા આખી બધી એની વિગત આવી જશે, એનો સિરિયલ નંબર પણ આવી જશે. આ કોઈ જગ્યાએ તમારે નોંધી લેવાનો છે સિરિયલ નંબર. આ જ્યારે ફર્સ્ટ પેમેન્ટની અંદર પ્રોબ્લેમ આવે જ્યારે આપને કે આપણે પેમેન્ટ કરી દીધું છે પણ બેંકમાંથી એપ્રૂવ થતું નથી, તો બેંકમાં તમે આ સિરિયલ નંબર દ્વારા ત્યાં તમે અરજી કરી શકો બરાબર. અહીંયા પર્પઝ આપેલો છે ડિજિટલ કાઉન્ટર સાઇન, એને આપણે એડ કરીશું. અને બીજો એક પર્પઝ આપેલો છે ડિજિટલ સાઇન બેનિફિશિયરી લિસ્ટ, એને પણ આપણે એને એડ પર્પઝ કરી દઈશું. હવે એનરોલ ડિજિટલ સિગ્નેચર અહીંયા ક્લિક કરવાનું. આ કરવાથી આપણે પિન નંબર માંગશે. હવે પિન નંબર જે છે ડિફોલ્ટ 1 થી 8 અથવા તો 1 થી 9 હોય છે. એ આપણે ઘણા બધા ટ્રાય ન કરવા, માત્ર 2 કે 3 પ્રયત્ન જ કરવા. 1 થી 8 અથવા તો 1 થી 9 આવો પિન નંબર હોય છે ઓટો જનરેટેડ, કે જ્યાંથી કંપની આપણને આપેલું છે આ ડિજિટલ સિગ્નેચર, એમાં ઓટો જનરેટેડ આવો પાસવર્ડ અને એની સાથે જો એટેચ કરેલું છે ટેગ, તેમના ઉપર પાસવર્ડ પણ લખેલું જ હશે. જો અહીંયા એનરોલમેન્ટ થઈ ગયું છે, ડન સક્સેસફુલી. અહીંયા આપણે ગેટ એનરોલમેન્ટ સ્ટેટસ જોવાનું છે. આવો મેસેજ આવી જશે, ડિજિટલ સિગ્નેચર એનરોલમેન્ટ ડન સક્સેસફુલી. ઓકે, આ ક્યારે કામ કરશે? બસ બે જે સોફ્ટવેર મેં કીધા તમને એ બંને સોફ્ટવેર અંદર ઇન્સ્ટોલ કરેલા હશે તો જ આ કામ કરશે, એના સિવાય કામ કરશે નહીં. કે વિનેપ અને આપણું જે ડિજિટલ સિગ્નેચર છે એનું સેટઅપ કરેલું છે તો જ કમ્પ્યુટરની અંદર. ઓકે, બસ આટલી આ પ્રોસેસ છે ચેકરની અંદર કરવાની. એટલે એક ચેકરમાં કર્યું એવું ને એવી પ્રોસેસ સેમ જે છે આપણે બીજા ચેકરમાં કરવાની છે. હવે મેં બંનેમાં પ્રોસેસ કરી નાખેલી છે ચેકરની અંદર. તો હવે આપણે જઈશું એડમિન આઈડીની અંદર. એડમિન આઈડીની અંદર કઈ રીતે આપણે કામ કરવાનું છે બરાબર.
ત્યાં થોડું ધ્યાન રાખવાનું છે. એડમિન આઈડીની અંદર આપણે એપ્રુવ આપવાનું છે અને પ્લસ કે ત્યાં એક સેટિંગ કરવાનું આવે છે જેના દ્વારા તમે પેમેન્ટ જે છે એ કેટલા સુધીનું પેમેન્ટ તમારી પાસે આવે અને એને તમે ડિજિટલી સાઇન કરી શકો છો. આપણું એડમિન આઈડી ખુલી ગયું છે. એમાં માસ્ટરમાં જવાનું છે એડમિન આઈડીની અંદર અને એમાં ડીએસસી મેનેજમેન્ટમાં એપ્રુવ ડીએસસી આપવાનું છે. બંને ચેકરની અંદર બંને ડીએસસી જે છે એ એનરોલ કરી દીધી છે. એટલે મેં હમણાં તમને એક જ ચેકર આઈડીનું બતાવેલું છે કે કઈ રીતે આપણે એનરોલ કરી શકાય છે. બરાબર, તો અહીંયા બંને જે છે બંને ચેકર આઈડીના અહીંયા બતાવી દેશે. જુઓ કે મેં એનરોલ કરેલા હતા, એને ક્રિએટ કરેલા છે, પણ એને હજી આપણે એપ્રુવ આપ્યા નથી. તો અહીંથી એડમિન આઈડીમાં જઈને એપ્રુવ આપવાનું છે. અહીંયાથી એપ્રુવ સક્સેસફુલી થઈ ગયું. ઓકે, એટલે આ એક પ્રોસેસ પૂરી થઈ ગઈ એપ્રુવ કરવાની એડમિન આઈડીમાં જઈને. હવે પ્રશ્ન બીજો એક એવો આવતો હોય છે કે એનું ઈ પેમેન્ટ જે છે હોતું નથી, એક્ટિવેશન કરેલું હોતું નથી એકાઉન્ટનું ઈ પેમેન્ટનું. તો એ આપણે ચેક કરી લઈએ. એટલે ઘણા બધા શું થશે, સિગ્નેટરી કોન્ફિગરેશન કરવા જશે જ્યારે, એટલે કે આપણે એક એમાઉન્ટ ફિક્સ કરવાની હોય છે કે કેટલા એમાઉન્ટ સુધીની ફાઇલ જે છે કયા ચેકર પાસે આવવી જોઈએ. બરાબર, એ સિગ્નેટરી કોન્ફિગરેશન છે, એ કરવું જરૂરી છે. અહીંયા આપણે સ્કીમ સિલેક્ટ કરીએ સિગ્નેટરી કોન્ફિગરેશનની અંદર GJ209 અને અહીંયા એકાઉન્ટ નંબર જે છે, બરાબર, અહીંયા એકાઉન્ટ નંબર આવી જશે. જેને આ એકાઉન્ટ નંબર ના આવતો હોય GJ209 કર્યા પછી સિગ્નેટરી કોન્ફિગરેશનની અંદર GJ209 કરવા પછી પણ જો એકાઉન્ટ નંબર ના આવતો હોય તો એના માટે પણ તમને કહી દઉં કે બેંકમાં જઈ અને એકાઉન્ટ એક્ટિવેશન ઈ પેમેન્ટની અંદર જવાનું છે. આપણું જે એકાઉન્ટ છે એને એક્ટિવેટ કરવાનું છે ઈ પેમેન્ટ માટે. આ એક પ્રોસેસ એવી છે કે જેને ન બતાવતું હોય તો અહીંયા સ્કીમ લખવાની છે આપણે GJ209 અહીંયા આવી જશે. એને સિલેક્ટ કરી અને સર્ચ આપી દો અને એકાઉન્ટ નંબર લખવાની જરૂર નથી. આપશો એટલે તમારો એકાઉન્ટ નંબર આવશે અને સામે એકાઉન્ટ એક્ટિવેશન ટાઈપ કયો કરવાનો છે તમારે. તો અહીંયા આપણે ઇન્ટરનેટ બેન્કિંગ કરવાનું નથી, કોઈ કરતા નહીં. ઇન્ટરનેટ બેન્કિંગ આપણે ઓપ્શન સિલેક્ટ કરતા નથી. અહીંયા જો આપણું એકાઉન્ટ જે છે આ 208 નંબરની સ્કીમ છે, નીચે 209 નંબરની જે સ્કીમ છે એમાં ડિજિટલ સિગ્નેચર અહીંયા એપ્રુવ છે જ, એટલા માટે એક્ટિવેટેડ છે, એટલા માટે જ કોન્ફિગરેશનની અંદર જે સિગ્નેટરી કોન્ફિગરેશનની અંદર બતાવી દીધું છે. બરાબર, આપણે GJ209 સિલેક્ટ કર્યું એટલે એકાઉન્ટ નંબર આવી ગયો. જો ના આવતું હોય તો પછી અહીંયાથી તમારે આને જે છે ઓપન કરવું પડશે ડિજિટલ સિગ્નેચર. અહીંયા એ ઓપ્શન બાકી છે, એને સિલેક્ટ કરી અહીંયા ટિક કરી અને સબમિટ આપવાનું છે. થોડો સમય લાગશે, સ્ટેટસની અંદર પેન્ડિંગ બતાવશે, પણ 5-1 મિનિટની અંદર એ એપ્રુવ થઈ જશે, એટલે કે એક્ટિવેટેડ થઈ જશે. ડિજિટલ સિગ્નેચર માટે તમારું એકાઉન્ટ જે છે એક્ટિવેટ થઈ જશે. ત્યારબાદ તમારે બેંકની અંદર જવાનું છે, સિગ્નેટરી કોન્ફિગરેશનની અંદર જવાનું છે. અહીંયા સ્કીમ સિલેક્ટ કરવાની છે GJ209. એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે. હવે અહીંયા તમને લેવલ પસંદ કરવાના આવશે, કેટલા લેવલ સુધી આ તમારે પેમેન્ટ અને કેટલું પેમેન્ટ જોઈશે. તો મિનિમમ એમાઉન્ટ અને મેક્સિમમ એમાઉન્ટ આપેલી છે. તો આપણે 0 થી લઈ 5 લાખ સુધીનું આપણે એમાઉન્ટ અહીંયા આપણે સિલેક્ટ કરી દઈએ. બરાબર, અને આપણા લેવલ છે 2. યાદ રાખજો, ખાસ આ યાદ રાખજો કે આપણા લેવલ ટોટલ કેટલા છે? 2 છે. ચેકરના લેવલ 2 છે, એક આચાર્ય છે અને એક બીજા SMC પ્રોમિનન્ટ. આ 2 લેવલને આપણે એડ કરીએ. CRC BRC માટે 1 લેવલ આવશે. બરાબર, અહીંયા આપણે એડ આપી દઈએ. અહીંયા એમાઉન્ટ હેઝ બીન સેવ્ડ સક્સેસફુલી આવી ગયું. અહીંયાથી પ્લસ કરી સેટિંગ ખાસ જોઈ લેજો. અહીંયા પ્લસ કરી અને લેવલ 1 ની અંદર જે છે એ આપણે રાખીએ છીએ SMC પ્રોમિનન્ટને. SMC પ્રોમિનન્ટને રાખીએ છીએ એટલે આપણે અહીંયા SMC પ્રોમિનન્ટ લખી દઈએ. લેવલ 1 ની અંદર સિગ્નેટરી લેવલ 1 જે પહેલું જે પેમેન્ટની ફાઇલ જશે એ કોની પાસે જશે? તો SMC પ્રોમિનન્ટ પાસે જશે. અને આપણે તારીખ જે છે, જે તારીખ આપણે કરતા હોય કામ એ તારીખથી લઈને 2 વર્ષ સુધીની તારીખ આમાં આવતી હોય છે. બરાબર, આપણે 25/4 આજની તારીખ લખી દઈએ, 25/4/2024 થી 25/4/2026 અને આને એક્ટિવેટ આપી દઈએ, એટલે કે સેવ આપી દઈએ છીએ. બરાબર, સેવ આપશો એટલે એરર જેવો મેસેજ આવશે, પણ એરરની
તો ડરવાનું નથી. એરર મતલબ અહીંયા એ ફાઇલ બની ગઈ છે અને એ જનરેટ થઈ ગયું છે. એટલે આપણે જવાનું બેંકની અંદર જ, બેંકમાં જ જવાનું છે અને ફરીથી સિગ્નેટરી કોન્ફિગરેશનમાં જ જવાનું છે. આપણું લેવલ જે છે બીજા નંબરનું લેવલ બાકી છે, એ લેવલને પણ આપણે અહીં ક્રિએટ કરવું પડશે. GJ 209માં જવાનું. એડમિન આઈડીમાં ખાસ આ સેટિંગ જોઈ લેજો. ફરીથી એકાઉન્ટ નંબર સિલેક્ટ કરવાનો છે. હવે જો આપણું જે લેવલ 1 જે હતું એ ક્રિએટ થઈ ગયું છે, એટલે બીજું લેવલ હવે ક્રિએટ કરવાનું. એક લેવલ ક્રિએટ થઈ ગયું છે, આપણે બીજું લેવલ અહીંયા ક્રિએટ કરીએ છીએ, લેવલ 2. બરાબર, અહીંયા આપણે કરી દઈએ પ્રિન્સિપલ. અહીં પ્રિન્સિપલનું નામ આપણે SMC પ્રોમિનન્ટની જે હતી યુઝર આઈડી એ જ આપણે લખીએ છીએ. અહીંયા પ્રિન્સિપલનું નામ રાખીએ છીએ, એ જ ફરીથી ડેટ લખીએ છીએ. એને આપણે ફરીથી એક્ટિવ જોઈ લેજો. ખાસ આમાં ખ્યાલ ના, લેવલ 1 અને 2 એરરનો મેસેજ આવશે, મતલબ બની ગયું છે, અહીંયાથી એ ક્રિએટ થઈ ગયું છે. ઓકે, જોઈએ આપણે ચેક કરી લઈએ. સિગ્નેટરી કોન્ફિગરેશનમાં જઈએ, બંને લેવલ બની ગયા છે. એકાઉન્ટ નંબર સિલેક્ટ કરવાનો છે. વિડીયો થોડો લાંબો થશે પણ ડિટેલમાં જોશો તમને બધું ખ્યાલ આવી જશે. એનરોલ તમે જાતે કરી શકશો. અહીંયાથી પ્લસ ઉપર સિલેક્ટ કરશો ત્યારે બંને લેવલ તમને બતાવશે કે બંને એક્ટિવેટ થઈ ગયેલા. બરાબર, 1 અને 2 બંને એક્ટિવેટ થઈ ગયેલા. એટલે અહીંયાથી તમને ખ્યાલ આવી જશે કે SMC પ્રોમિનન્ટ ફર્સ્ટ નંબરમાં અને સેકન્ડ નંબરનું પ્રિન્સિપલ છે એક્ટિવેટ બંને કરી દીધા. હવે આપણે ક્યાં જવાનું છે? એડમિન આઈડીનું કામ અહીંયા પતી ગયું છે. આપણે એનરોલ થઈ છે કે નહીં એ જોવું હોય તો માસ્ટરમાં ફરીથી જો ચેક કરી શકીએ. DSC મેનેજમેન્ટમાં આપણી એનરોલ DSC કરી, બરાબર, તો એનરોલ DSCમાં જઈને પણ આપણે ચેક કરી શકીએ. હાલ એરર આવી જશે. ઓકે, જોયો અહીંયા બંને એપ્રુવડ બતાવે છે. 2 DSC છે, 2 ચેકરની 2 DSC આપણે એપ્રુવ અહીંયા કરી દીધેલી છે. બરાબર, એટલે અહીંયાથી આપણું કામ અહીંયા એડમિન આઈડીનું કામ પૂરું થઈ ગયું. હવે ફરીથી ચેકર આઈડીમાં જવાનું છે. બંને ચેકર આઈડીમાં ફરીથી જવું પડશે અને ત્યાં જઈને આપણે બેંકમાં ફરીથી એ કામ કરવું પડશે, બેંકનું જે કામ બાકી છે. અહીં ચેકર આઈડી છે એ તમને હું બતાવી દઉં કઈ રીતે કરવાનું છે. એ સેમ પ્રોસેસ જે છે આપણે બીજા ચેકર આઈડીમાં કરવાની છે. સિમ્પલ મેથડ છે, ખ્યાલ આવી જશે. એક ચેકર આઈડી જે છે આપણે પ્રિન્સિપલનું ઓપન કર્યું છે અને એનામાં જે પ્રોસેસ કરવાની છે એ પ્રોસેસ આપણે જોઈ લઈએ. એ સેમ પ્રોસેસ આપણે બીજા ચેકર આઈડીમાં કરવાની છે. એટલે આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું. એનરોલમેન્ટનું કામ પતી ગયું છે. બેંકમાં જવાનું છે. એનરોલ એકાઉન્ટ DSC વિના ખોલવાનું છે. ચેકર આઈડી છે આ પ્રિન્સિપલની અંદર, બરાબર. પ્રિન્સિપલની જે આઈડી છે મતલબ ટોકન છે એ આપણે અહીંયા USBમાં કનેક્ટેડ છે. એટલા માટે હવે એને આપણે સાઇન કરીએ છીએ. પેન્ડિંગ ફોર સાઇનિંગ DSC એનરોલમેન્ટ. આપણે જે એમાઉન્ટ આપી એ આપણે ચેકરમાં જઈને એને સાઇન કરી દઈએ છીએ કે આ એડમિને જે આપણને એમાઉન્ટ આપી છે એ ઓકે છે ને આપણે એને એનરોલ કરીએ છીએ. બરાબર, હાલ પેન્ડિંગ છે, એને આપણે સાઇન એનરોલમેન્ટ ફાઇલ આપીએ છીએ. એટલે ફરીથી થોડી વાર લાગશે અને બીજું પેજ ઓપન થશે. વિનેપ જે છે આ લોડ કરી દીધું, બરાબર, જે આપણે સોફ્ટવેર નાખ્યું છે વિનેપ એ આને લોડ કરી દીધું છે. એટલે થોડો સમય લાગશે, થોડી રાહ જોવાની છે. આ બીજું પેજ અહીંયા ઓપન થઈ ગયું. ત્યાં ના બતાવે કદાચ મેઇન પેજ ઉપર, અહીં નીચે ટાસ્ક બાર ઉપર બતાવી દેશે. આપણે ઓપન થઈ ગયું, ડિજિટલ સાઇન અહીંયા કરી દઈએ, બરાબર. એટલે આપણું કામ અહીંયા પૂરું થઈ જશે. બરાબર, જો અહીંયા બાઈ ગયું છે રિસ્પોન્સ મેસેજ DSC એનરોલમેન્ટ ફાઇલ સાઇન્ડ સક્સેસફુલી. ઓકે, હવે આપણે આને બંધ કરી દઈએ. સાઇન સક્સેસફુલી થઈ ગઈ છે અને આપણે બંધ કરીને સ્ટેટસ જોઈએ તો આ પેન્ડિંગમાંથી અહીંયા સાઇન ફાઇલમાં આવી જશે. ગેટ સ્ટેટસ આપણે આપીએ DSC નું તો અહીંયા નીચે એ ફાઇલ આવી જશે, બરાબર. અહીંયા આપણે કામ અહીંયા પૂર્ણ થઈ જાય છે. જો સાઇન ફાઇલમાં આવી ગયું, એક્ટિવ બની ગયું છે. એટલે કે 0 થી 5 લાખ સુધીની એમાઉન્ટ છે. આ જે ચેકર છે એ એને એપ્રૂવ કરી શકે છે અને એને સાઇન પણ કરી શકશે, બરાબર.
આવું આપણે એમને પરમિશન આપી દીધી છે. તો આ સેમ પ્રોસેસ જે છે એ તમારે બીજા ચેકરમાં જઈને કરવાની છે. હવે જ્યારે આપણે નવેસરથી કોઈ ગ્રાન્ટ આવશે તો આપણે કઈ રીતે એનો ખર્ચો બુક કરી શકીએ અને કઈ રીતે આપણે એને ડિજિટલ સાઇનથી આપણે એને પેમેન્ટ કરી શકીએ છીએ એનો આપણે નેક્સ્ટ વિડીયો જોઈશું. એનરોલમેન્ટ માટેનો વિડીયો જો આપને ગમ્યો હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. આગળ બીજા આવા ઘણા બધા વિડીયો હું મૂકીશ અને તમને બહુ સિમ્પલ માહિતી આપીશ. અને એની સાથે સાથે ડીએસસી છે તો એક સાથે કેટલા કમ્પ્યુટર્સની અંદર ચાલી શકે? તમારે જેટલા કમ્પ્યુટરની અંદર આ બે સોફ્ટવેર હશે એટલા કમ્પ્યુટરની અંદર આ રન કરી શકાશે. ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે કમ્પ્યુટરનું જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ વિન્ડોઝ 10 કે એના ઉપરનું વર્ઝન હોવું જરૂરી છે. ડીએસસી એનરોલ કરવા માટે બે કયા સોફ્ટવેરની જરૂરિયાત પડે છે અને જે કોઈ પણ કમ્પ્યુટરની અંદર જ્યારે આપણે ડીએસસી એનરોલ કરીએ અથવા તો જ્યારે આપણે ડીએસસીથી પેમેન્ટ કરવાનું આવે છે ડિજિટલ સિગ્નેચર દ્વારા ત્યારે એ બે સોફ્ટવેર એ કમ્પ્યુટરની અંદર હોવા જોઈએ. એના સિવાય તમે ડીએસસી દ્વારા કોઈપણ પ્રકારનું પેમેન્ટ કરી શકશો નહીં. તો આપણે બે કયા સોફ્ટવેર છે આપણે જોઈ લઈએ. તો કોઈપણ ચેકર આઈડીની અંદર બે ચેકર આઈડી જ્યારે તમે બનાવેલા હશે તો કોઈપણ ચેકર આઈડીની અંદર તમારે લોગિન કરવાનું છે અને એની અંદર ડીએસસી વિનેપ જે છે એને ઇન્સ્ટોલ કરવાનું છે કમ્પ્યુટરની અંદર. એ સોફ્ટવેર તમને ક્યાંથી મળશે તે હું તમને અહીંયા બતાવીશ અને એ સોફ્ટવેર કઈ રીતે આપણે ઇન્સ્ટોલ કરી શકીએ. આપણે ચેકર આઈડી જે છે એની અંદર આપણે લોગિન કર્યું છે. હવે માસ્ટર્સની અંદર ડીએસસી મેનેજમેન્ટમાં એનરોલ ડીએસસી વિનેપની અંદર જવાનું છે. માસ્ટર્સમાં ડીએસસી મેનેજમેન્ટ એમાં એનરોલ ડીએસસી વિનેપમાં જવાનું. એની અંદર જતાં જ અહીંયા ઉપર ડાઉનલોડ ડીએસસી વિન્ડોઝ એપ્લિકેશન તમને જોવા મળશે. અહીંયાથી ક્લિક કરવાથી તમે એને ઇન્સ્ટોલ અહીંયાથી તમે એને ડાઉનલોડ કરી શકશો. ડાઉનલોડ કર્યા બાદ તમારા કમ્પ્યુટરની અંદર ડાઉનલોડ ફોલ્ડરની અંદર એ આવી જશે. એ ઝીપ ફાઇલમાં હશે તો એને સૌપ્રથમ આપણે એક્સટ્રેક્ટ કરવી પડશે. આવી રીતે ડીએસસી યુટિલિટી 2024 આ લખ્યું જેવી એ પ્રમાણેની ઝીપ ફાઇલ આવશે. ઝીપ ફાઇલ એ ડાઉનલોડ થશે. એને આપણે રાઈટ ક્લિક કરી એક્સટ્રેક્ટ ફાઇલ. જ્યારે પણ કોઈ કોમ્પ્યુટરની અંદર જ્યારે આપણે ડીએસસી દ્વારા પેમેન્ટ કરવાનું હોય તો એ કોમ્પ્યુટરની અંદર આ સોફ્ટવેર હોવું જરૂરી છે. તેને આપણે અહીંયા એક્સટ્રેક્ટ કરી લઈએ છીએ અને ત્યારબાદ એને ઇન્સ્ટોલ કરવાનું આવે છે. આપણે અહીંયા એક્સટ્રેક્ટ કરીએ એટલે ફોલ્ડરના રૂપમાં એ અહીંયા બતાવશે ડાઉનલોડની અંદર અને એને આપણે ઓપન કરીશું ત્યારે એક સેટઅપ નામની એક ફાઇલ હશે એને આપણે રન કરવાની છે. બરાબર, સેટઅપને રન કરી અને એ કમ્પ્યુટરની અંદર આપણે એને ઇન્સ્ટોલ કરી દેવાનું છે. કે જે કમ્પ્યુટરની અંદર જરૂર હોય જો અહીંયા મેં ઇન્સ્ટોલ કરેલું છે એટલા માટે રિપેર અને રિમૂવનું ઓપ્શન આવે છે. તમારા કમ્પ્યુટરની અંદર નેક્સ્ટ અને ફિનિશનું ઓપ્શન આવશે. બરાબર, તો જ્યારે પણ આ ઇન્સ્ટોલ કરવાનું આવે ત્યારે એને ઝીપ ફાઇલને પહેલાં અનઝીપ કરવાની આવશે અને આ રીતે પૂરી પ્રોસેસ થવા દઈ અને જો આમાં ક્યાં અટકતા હોય તો અહીંયા જુઓ આ જુઓ પ્લીઝ વેટ અહીંયા આવ્યું એના પછી એક ઓપ્શન બીજું અહીંયા આવી ગયું છે તમને દેખાશે. બરાબર, ઘણાને એવું લાગશે કે અહીંયા મારે પ્રોસેસ અહીંયા અટકી ગઈ છે તો એવું નથી. અહીંયા સાઈડમાં એક નીચે બીજું એક ટેબ ખુલી જશે અને એની અંદર લખેલું છે કે તમારું મશીન જે છે રિબૂટ કરો, પ્લીઝ સેવ યોર વર્ક એન્ડ ક્લોઝ ઓલ એપ્લિકેશન્સ. બરાબર, એટલે મતલબ તમારી જે ડીએસસીની વિનેપ જે છે ફાઇલ એ તમારા કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ થઈ ગઈ છે અને એને તમે યસ આપી અને રિબૂટ કરી શકો છો. મારામાં ઇન્સ્ટોલ કરેલું છે એટલે હું રિબૂટ કરતો નથી. આ રીતે આ પ્રોસેસ આખી પૂરી થશે. બરાબર, ત્યારબાદ તમે પીએફએમએસની અંદર જઈ અને ડિજિટલ સર્ટિફિકેટ જે એનરોલ કરી શકશો. બરાબર, અને બીજું જે સોફ્ટવેર છે એ આપણા પેન ડ્રાઈવ જે તમને મળી છે ડીએસસી જે ટોકન મળ્યું છે મતલબ કે પેન ડ્રાઈવ જેવું, તો એની અંદર એને સેટઅપ ફાઇલ રન કરી અને એને તમે ઇન્સ્ટોલ કરી શકો છો અને આ રીતે બહાર એનો ડેસ્કટોપ પર આઇકોન બતાવશે WD પ્રોક્સ કી અથવા તો કોઈને ક્રિપ્ટો એમ ટોકન લખેલું છે તો ક્રિપ્ટો આઈડી આ પ્રમાણેની ફાઇલ જે છે એ આવી જશે. બરાબર, એ ઇન્સ્ટોલ કરશો ત્યારે જ તમે પીએફએમએસમાં ડીએસસી દ્વારા પેમેન્ટ કરી શકશો. ઓકે, તો કયા બે સોફ્ટવેરની જરૂર પડે છે અને ક્યાંથી મળશે એ મેં તમને બતાવી દીધું છે. તમે આ વિગત પૂરી સમજી ગયા છો. ધન્યવાદ મિત્રો. બીજું કે સાહેબ ડીએસસી આઈડી જનરેટ કરતી વખતે જે પેમેન્ટ કરવાનું હોય છે તો એ પેમેન્ટ કેટલા સમયમાં જમા થતું હોય છે? ડીએસસી દ્વારા કરેલું પેમેન્ટ જે છે એ પહેલું પેમેન્ટ જે છે આઈ થિંક 10 થી 15 દિવસ લાગતા હોય છે કેમ કે એને બેંક એપ્રૂવ કરતી હોય છે. બરાબર, અને એકવાર જો બેંક એપ્રૂવ કરી દેશે એના પછીના જે પેમેન્ટ છે એમાં બહુ સમય લાગતો નથી. વર્કિંગ ડેઝની અંદર તમારે લગભગ કલાકથી 2 કલાકમાં પેમેન્ટ અથવા તો મેક્સિમમ 4 થી 5 કલાકમાં પેમેન્ટ
જમા થઈ જતું હોય છે. અને આ DSC ની જે એકવાર જે એનરોલ કરી અને આઈડી બનાવી હોય તો એની વેલિડિટી કેટલી હોય અને કેટલા સમય પછી એને રિન્યૂ કરવાની હોય અને રિન્યૂ કરી શકાય કે શું, એના વિશે જરા માહિતી આપો. ઓકે, ડિજિટલ સિગ્નેચર જે છે એની પેનડ્રાઈવની વેલિડિટી જે છે, આપણી ડિજિટલ સિગ્નેચરની વેલિડિટી એ 2 વર્ષની આવે છે. એનરોલ કર્યા પછીની કોઈ વેલિડિટી નથી. એકવાર એનરોલ થઈ જાય તો એની કોઈ વેલિડિટી નથી, પણ પેનડ્રાઈવ જે આવે છે એની વેલિડિટી 2 વર્ષની આવે છે. એટલે ફરીથી એને આપણે જે એની રિન્યુએબલ ફી આવતી જશે એ ભરી અને આપણે એને રિન્યુએબલ કરી શકતા હોઈએ છીએ. અને પછી સર એક બીજો ડાઉટ છે કે DSC ની અંદર સિગ્નેટરી કોન્ફિગરેશન ન થતું હોય તો શું કરવું, એના જે અમુક ખ્યાલ હોય એ જણાવો. હા, વિડીયોની અંદર મેં એ પણ બાબતનો સમાવેશ કર્યો છે કે જ્યારે સિગ્નેટરી કોન્ફિગરેશન આપણે કરવા બેસીએ, સિગ્નેટરી કોન્ફિગરેશન એટલે એ વસ્તુ છે કે તમે ચેકરને કેટલી લિમિટ આપો છો, કે 0 થી લઈને 5 લાખ કે 0 થી લઈને 10 લાખ એની કેટલી લિમિટ આપો છો કે એ ચેકર જે છે એ પોતે આટલી રકમ જે છે એને એપ્રૂવ કરી શકે, DSC દ્વારા એને પેમેન્ટ કરી શકે છે. બરાબર? તો એ જ્યારે ન થતું હોય ત્યારે આપણે ખાસ ચેક કરી લેવું કે બેંકમાં જઈ અને આપણું એકાઉન્ટ જે છે એ પેમેન્ટ માટે એક્ટિવેટ છે કે નહીં, એ ત્યાંથી જોઈ લેવું. આ વિડીયોની અંદર પણ બતાવેલું છે અને આની અંદર પણ તમે વિડીયોમાં બતાવી દેજો સાથે. તો PFMS ની અંદર મેકર ચેકરની અંદર જે એડમિન આઈડી હોય તો એનો પાસવર્ડ કોઈ વાર ભૂલાઈ જવાય અથવા આચાર્ય ચેન્જ થાય, પ્રિન્સિપાલ ચેન્જ થાય તો એ વખતે આ પાસવર્ડ રિકવર કરવા માટે કે નવો જનરેટ કરવા માટે શું કરવાના, એ પગલાઓ કયા કયા હોય? જો મેકર અને ચેકર એ એડમિન આઈડીમાંથી બને છે, એટલે એ પોતે જેની પાસે એડમિન આઈડીના લોગિન આઈડી પાસવર્ડ છે તે પોતે અંદર મેકર ચેકરના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ચેન્જ કરી શકશે. પણ એડમિન આઈડી જે છે જ્યારે એમાં વેરિફિકેશન માંગતું હોય અને આચાર્ય જો બદલાઈ ગયા હોય અથવા તો એમને કોઈ નંબર આપી દીધો હોય કે ભૂલી ગયા હોય અથવા તો અનયુઝ થઈ ગયો હોય તો એ નંબર પણ એ ચેન્જ કરી શકે છે. જ્યાં વેરિફિકેશન માંગે છે એના નીચે જ ઓપ્શન આપેલું છે ક્લિક હિયર, તો ક્લિક હિયરમાં જઈને ત્યાંથી તમારો નવો નંબર અને ઈમેલ આઈડી તમે નાખી અને સબમિટ કરી શકો છો. એનું એપ્રુવલ જિલ્લામાંથી થતું હોય છે, તો એ જિલ્લામાં એપ્રુવલ માટે જશે, ત્યાંથી એપ્રુવ થઈ જાય પછી તમારા એ જે મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી છે એ તમે એડમિન આઈડીની અંદર ઉપયોગમાં લઈ શકશો. આજે આપણે PFMS ની અંદર કોઈ પાસવર્ડ ભૂલી ગયા હોય તો રિકવર કરવા માટેની આપણે માહિતી મેળવીશું. સૌપ્રથમ PFMS ની વેબસાઇટમાં જઈને ફરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરીશું. ત્યાં ઓપ્શન આવશે લોગિન આઈડીનું. લોગિન આઈડી પર ક્લિક કરી કેપ્ચા ઇન્સ્ટોલ કરીશું. એકવાર કેપ્ચા નાખવાનો આવશે. આપણે બંને ઈમેલ, SMS અને બંને ઉપર પણ આપણે OTP મંગાવી શકીએ છીએ, જેના દ્વારા આપણે પાસવર્ડ ચેન્જ કરી શકીએ છીએ. નવો પાસવર્ડ નાખવા માટેનું ઓપ્શન આવશે. આ રીતે આપણે પાસવર્ડ સક્સેસફુલી ચેન્જ કરી શકીએ છીએ. અને લોગિન કરવા માટે ફરીથી અહીંયા લોગિન ઉપર જઈ અને આપણું જે આઈડી છે એ લખવાનું છે અને જે પાસવર્ડ આપણે રીસેટ કર્યો એ પાસવર્ડ નાખવાથી લોગિન કરી શકીએ. અહીંયાથી આપણે આ એડમિન આઈડીમાં જઈ અને આપણે બધું આપણું કામ કરી શકીએ છીએ.
પ્રશ્ન છે કે CRC અને BRC માટે કેટલા ચેકર આઈડીની જરૂર પડે? હા, CRC અને BRC માટે એક જ ચેકર આઈડી જેમનો હાલ બનેલો હશે એમાં જ એનરોલ કરી શકાશે. પરંતુ આચાર્ય માટેના જે ચેકર આઈડી એક હશે હાલ જે PPA જનરેટ થતું હશે એમને કે પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસથી એ હાલ પેમેન્ટ કરતા હશે, પણ જો DSC થી પેમેન્ટ કરવાનું છે તો એમને પછી બીજો એક ચેકર આઈડીની જરૂર પડશે. અને નવો ચેકર આઈડી કઈ રીતે બનાવી શકાય તો એનો પણ અલગથી વિડીયો બનાવેલો છે ને, એ વિડીયો પણ આની સાથે આમાં અટેચ કરી દઈશું. તો આપણે એ વિડીયો તો આની સાથે જ અટેચ કરી દઈશું, જેની અંદર ચેકર આઈડી ક્યારે બની શકે એના વિશે જરાક જે બી માહિતી હોય આપો. હા, ચેકર આઈડી જે બનાવવાની પ્રોસેસ છે એ આપણે વર્કિંગ ડેઝની અંદર અને 11 થી 5 ઓફિસ સમય દરમિયાન જ આપણે આ કામ કરી શકીએ છીએ. કેમ કે એનું વેરિફિકેશન જે થતું હોય છે એ સ્ટેટ લેવલથી થતું હોય છે, એટલે ત્યારે જ આપણે આ કામ કરી શકીએ છીએ. કે ચેકર આઈડી નવું બનાવવાનું હોય, મેકર આઈડી જ્યારે નવું બનાવવાનું હોય તો એ આપણે વર્કિંગ ડેઝની અંદર, બરાબર, શનિ રવિ સિવાયના દિવસોની અંદર, રજાના દિવસો બાદ કર્યા પછી આપણે વર્કિંગ ડે 11 થી 5 ઓફિસ સમય દરમિયાન આપણે આ કામ કરી શકીએ. જ્યારે પેમેન્ટ કરવા માટે કોઈ આમાં રજાના દિવસો કે રવિવારના દિવસોનો કોઈ આપણે જરૂર નથી. પેમેન્ટ તમે ગમે ત્યારે દિવસે કરી શકશો. તો આપણે આ PFMS રિલેટેડ જેટલા બી પ્રશ્નો હતા, જે ઘણા ખરા સરના ગ્રુપની અંદર બી આ બધા પ્રશ્નો થતા હતા, તો એ પ્રશ્નોનું આપણે નિરાકરણ સાહેબ પાસેથી મેળવ્યું. હવે આના રિલેટેડ વધુ માહિતી સાહેબ આપશે, તો સર વધુ માહિતી આના રિલેટેડ આપો. તો હાલ જે છે, હાલ પ્રોસેસ જે ચાલી રહી છે, DSC જે છે પહેલાં તો આપણે ન કઢાવ્યો તે કઢાવવાની પ્રોસેસ કરવાની છે. એક આવી જાય આપણી પાસે DSC તો એને એનરોલ કરવાની પ્રોસેસ કરવાની છે. હાલમાં કોઈ ગ્રાન્ટ ફાળવેલી નથી આજની તારીખમાં, તો હાલ કોઈ ખર્ચ થશે નહીં. પણ જ્યારે ગ્રાન્ટ ફાળવવામાં આવશે જ્યારે નવી, ત્યારે આપણે નવી ગ્રાન્ટને ખર્ચો કઈ રીતે DSC દ્વારા બુક કરી શકાય છે, કઈ રીતે પેમેન્ટ કરી શકાય છે, બરાબર, એક્ટિવેટ ન હોય તો આપણે એકાઉન્ટ કઈ રીતે એક્ટિવેટ કરી શકીએ છીએ, આ તમામ પ્રોસેસ જે છે, પછી એના રિપોર્ટ કઈ રીતે જનરેટ કરી શકાય છે, આપણે પેમેન્ટ કર્યું છે તો ક્યાંથી આપણે જોઈ શકીશું, એ તમામ બાબતો જે છે આગળના વિડીયોની અંદર આપણે બધું કવર કરીશું. અને એના રિલેટેડ જે કોઈ પ્રશ્ન હશે તો ગ્રુપની અંદર આપ પૂછશો તો તમને એમનો જવાબ પણ એમાં મળી જશે. તો PFMS રિલેટેડ સરના ગ્રુપની લિંક પર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી જોઈન કરી શકો છો. ત્યાં તમે જે બી PFMS રિલેટેડ જે બી પ્રોબ્લેમ્સ હોય છે, જે બી તમારા ડાઉટ્સ હોય ત્યાં સોલ્વ કરાવી શકો છો. આજના વિડીયોની અંદર આપણે PFMS રિલેટેડ જેટલા પણ ડાઉટ હતા એ સોલ્વ કર્યા. સરની જોડે જે એક્સ્ટ્રા માહિતી હતી એ પણ મેળવી. તો સૌથી પહેલાં સરનો આભાર માનીએ કે એમને આપણને ટાઈમ આપી અને સંપૂર્ણ જે PFMS રિલેટેડ આપણા જે પણ ડાઉટ હતા એમને સોલ્વ કર્યા. તો સર વધુમાં જે પણ માહિતી છે આપ જણાવવા ઈચ્છતા હો તો જણાવો, તો આપણે વિડીયોને અહીં એન્ડ કરીએ. જી, ધન્યવાદ અશરફભાઈનો અને એમના ટીમનો. અને જે આ માહિતી જે છે એ આચાર્યોના ગ્રુપની અંદર હું શેર કરતો રહું છું. અને જે કોઈ પ્રશ્ન હોય મને પર્સનલી પણ કોઈ પૂછે તો એમને હું જવાબ આપતો રહું છું. અને આગળ પણ ભવિષ્યમાં પણ કોઈને કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે. આના રિલેટેડ આગળ વિડીયો પણ બનાવીશું. અને જે આ ટીમે અમારો પોડકાસ્ટ લીધો એ ટીમનો પણ આમાં ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને તમારા ગ્રુપ્સની અંદર બધાને આ માહિતી પહોંચતી કરો. ફરી મળે નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.